હાલો મમ્મી, મારે સાતમ આઠમમાં 15 દિવસ રોકાવા આવવું છે. હા પણ બટા સાંભળ, 2-3 દિવસ પહેલા તાર સાસુ મન મળ્યા હતા શાક માર્કેટમાં, તો ઈ એમ કેતા હતા કે તાર નણંદ આવવાના છે રોકાવા. પણ મમ્મી, એને તો પરબે અહીંયા આવવાનું ઊભું જ હોય, તો મારે શું કરવું? પણ બટા, તારા લગ્ન કરે તો 5 વર્ષ થઈ ગયા છે અને તારા નણંદ ના તો હમણાં જ હજી લગ્ન કર્યા છે, તો ઈ પેલા પરબ કરવા ન આવે? મમ્મી, તમને ન ખબર હોય, મારા હાહુ છે ને અરગ પદુડા થઈને એને તેડી આવે છે. બટા એવું ન હોય, પેલા પરબ કરવા દીકરીને તેડવા જાવું પડે. જયારે તારા લગ્ન છે ત્યારે હું તને ન તેડવા આવતી? મમ્મી, તમે છે ને જયારે હોય ને ત્યારે એવું જ કેતા હો. મને છે ને મારા નણંદાએ હસોડો મેળ નથી આવતો. બટા, હું તારી માં થઈને તને અહીંયા આવવાની ના પાડું ને ઈ હારું ન લાગે, પણ તારા નણંદ વયા જાય ને પછી તું આંટો મારી જાજે. મમ્મી, મારે મારી નણંદ ભેગું ન રહેવું એટલે તો હું ન્યા આવવાનું કઉ છું, બાકી મને બીજો અહીંયા કઈ વાંધો નથી. જો બટા, તારી જેવો વિચાર અહીંયા તારા ભાભી કરશે તો અહીંયા અમારા ઘરમાં હરખું હાલે? એમ જ હોય બધાની ઘેરે. પછી તું મને એમ કે મારા હાહુ મને માનપાન નથી આપતા, પણ તું આવું કર તો પછી ક્યાંથી આપે? હવે તો ઘણા વર્ષ થઈ ગયા છે, હવે માનપાન મળે ને તોય નથી જોતું. હવે તો નોખુશ થઈ જવું છે. માઈ જાય ની બધું આવું લપ કોણ કરે બધાયનું? આ હું નવું નાટક લાવીશો પાછી? હવે તારા ઘરમાં સૌ ખાલી 4 જણા, તારા સાસુ સસરા અને તમે 2 જણા, એમાં તું કોણથી જુદી થવાની? નથી તારે દેરાણી, નથી તારે જેઠાણી. જો તને રેતા આવડે ને તો તારે જલસા છે. અને બટા, માવતર ને કેટલી વાટ હોય, દીકરો મોટો થાહે, એને પૌણાવશું, એને વહુ આવશે અને એનો પરિવાર આગળ વધશે, પછી આખો પરિવાર હારે રહેવું, અને તું અત્યારે નોખી થઈ જા તો એનો કેટલો જીવ બળે. મમ્મી, ઈ કઈ વાંધો નથી, પણ મારી 3 નણંદો વારા ફરતી આવ્યા કરે છે. તો એમાં શું થઈ ગયું બટા? એ તો સારી વાત કહેવાય. તમે જેટલું બેન દીકરીને ખવડાવો અને રાજી કરો એનાથી 3 ગણું ભગવાન તમને આપે. સારું મમ્મી, હવે હું મારો પરિવાર તૂટવા નહીં દઉં. જો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો 10 પરિવારને શેર કરો.